ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા મેયર ભરતભાઈ બારડના અધ્યક્ષ સ્થાને યોજાયેલી, જેમાં પ્રશ્નોત્તરી સમયમાં રોડ રસ્તાની હાલત અને તેમાં પડેલા ખાડાઓ અને રખડતા ઢોરનો પ્રશ્ન જોરશોરથી ઉઠાવવામાં આવ્યો હતો। તે ઉપરાંત લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે, તે કામો પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો તે પ્રશ્ન કરવામાં આવ્યો હતો। જો કે ભાજપના કોર્પોરેટરો દ્વારા વિવિધ પ્રશ્નો કરીને પ્રશ્નોત્તરીનો સમય પૂર્ણ કરવામાં આવેલ। જો કે 19 દરખાસ્તો હાથ પર લેવામાં આવી હતી। જો કે અધ્યક્ષ ભરતભાઈ બારડે એક સાથે 19 દરખાસ્તો સર્વાનુમતે પાસ કરવામાં આવી હતી, જેને લઈને વિરોધ પક્ષના કોર્પોરેટરોએ લોકશાહીમાં આ પ્રકારે એક સાથે દરખાસ્તો સર્વાનુમતે મંજૂર ન કરી શકાય અને દરખાસ્તોને ફાડી નાખવામાં આવી હતી। એટલું જ નહીં, મેયર સહિતના ભાજપના કોર્પોરેટરો જતા રહેતા મેયરની ચેર ઉપર ભરતભાઈ બુધેલિયા બિરાજમાન થઈ ગયા હતા। જો કે તેની થોડી ક્ષણોમાં તેમણે ચેર છોડી દીધી હતી। કરચલીયાપરા વિસ્તારના ભાજપના કોર્પોરેટરો દ્વારા કરચલીયાપરા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિના વિરોધમાં ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવતા તેની કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા સરાહના કરવામાં આવી હતી અને ગુલદસ્તો અને ફૂલો આપીને સન્માન કરવાનો પ્રયાસ કરાયો હતો। દરેક વખતે એકને ગોળ એ સેવા કઈ રીતે અમારે કઈ રીતે માનવાનું? હાલો, આઈટી અધિકારીએ જવાબ આપેલો છે, લેખિત તમારી પાસે છે કે દબાણ હતું, એફએસએલ બાઉન્ડ્રીની અંદર હાલની તારીખે દબાણ છે, એને નોટિસ આપી, તો એ નોટિસો બધી માંડવાળ કરવી જોઈએ છે અને જેણે પણ નોટિસ આપી છે એની ઉપર પગલાં લેવા જોઈએ। બોર્ડ છે ને કોઈ પ્રણાલીથી ક્યારેય ન હાલે, બોર્ડ નિયમોથી ચાલે। નિયમ શું છે એ કયો? આપણે ચર્ચા કરીએ અહીં બ્લોક પર મહિને અમને તો તમને તો બબે 17 ફેરી ધ્યાન મળતું હોય સાહેબ। આપણે ફોટો શરૂ થઈ જશે। હું ખાલી એટલું કે ભાઈ તમે નક્કી કરેલી જો એક મહિનામાં કઈ જજ કરો ભાઈ, વકીલ નક્કી ન થયો હોય એને 40 લાખ રૂપિયા આપણે ફી ચૂકવીને આવી બોલતા એને વાંધો છે સાહેબ? તો સાહેબ એને કેવું જોઈએ ને, શું કામ નથી બોલ વાત શું કામ કરે ભાઈ? મારે ખાલી એટલું જાણો તમે કેટલી સુપ્રીમ કોર્ટમાં કોઈ પણ વકીલ રાખ્યો હોય એની ફી કેટલી હું બેસી જાઉં? તમને મેં અહીંથી કીધું, અધ્યક્ષે કીધું કે તમને લેખિતમાં જવાબ આપવામાં આવશે। જયદીપભાઈને લેખિતમાં આપવાનું કીધું હતું, આપણને લેખિતમાં આ પ્રશ્ન તમે ન પૂછો તો વાયા થતો છે ને, તો પછી તેમાં કેમ તમે એમ કહો છો કે વાયા વાત કરે? સભ્યશ્રીઓ ના એમ તો સભ્યશ્રીઓ તમે પાછો ખેંચી લીધો તો એ પ્રશ્ન થાય। અને અમે ત્યાં ઊભા રહીશું અને જો બોરતળાવમાં દબાણ હટાવ્યા વગર ન્યા કોઈ દબાણ હટાવવા આવ્યા છે તો એ યોગ્ય રહેશે નહીં। વાહ ભાઈ વાહ, આટલા લોકોએ દબાણ કર્યું છે અને જો અત્યારના અધિકારી તમને એમ કહેતો દબાણ નથી તો આ વિષમતા દૂર અત્યારે છે, તમે જસ્ટિફાઈ કરો। કોંગ્રેસે હંમેશા સહકાર આપ્યો છે અને સહકાર આપતું। હવે તમારો જે પ્રશ્ન છે, તમને જે બોલવા નથી દેવામાં આવ્યા એની જગ્યાએ હું આપને 1 કલાક બોલો તો 1 કલાક બોલો નહીં આપને તો માન્ય અધ્યક્ષ શ્રી, આ શહેરીજનોના પૈસા આપ અધ્યક્ષ હો અને આવી રીતે વેડફાશે। અનુભવે કે આવી તાનાશાહી ભૂતકાળમાં ક્યારે જોઈ નથી।
અને અધ્યક્ષ જ્યારે આખા પાટા બાંધીને વહીવટ કરે ને ત્યારે મહાભારત સર્જાય. અને ભાવનગરની પ્રજા સખત નારાજ છે. એના પ્રશ્નોને વાચા આપવાને બદલે આવા બોર્ડની અંદર આવી રીતે બોર્ડ હતો. તમને આવી રીતે એમને સંસ્કૃતિ ભગવાન આપે, સંસ્કૃતિ આપે, ભાવનગરનું અપમાન કરી રહ્યા છો. પણ અમે તો આપણે ચાર નગર અપેક્ષા આવી નહોતી રાખી. આવી તો પહેલી વાર બીજું સાહેબ. આખે પાટા બાંધી આઈટમ તમે એક હારે કોઈ ભાવનગરની અંદર અધ્યક્ષ ત્યારે આખે પાટા બાંધી અને રાજ કરે ને ત્યારે ભાવનગરનો વિકાસ ખરેખર આવો જ હોવો જોઈએ. પણ અમે તો આપણે ચાર નગર સેવક અપેક્ષા આવી નહોતી રાખી. આવી તો પહેલી વાર બીજું સાહેબ. આખે પાટા બાંધી આઈટમ તમે એક હારે કોઈ આજે આ ઘટના બની એને અમે વિરોધ પક્ષ શબ્દમાં વખોડીએ છીએ. આ તાનાશાહી માટે ભાવનગર આખું શર્મિંદિત અનુભવે છે કે આવી તાનાશાહી ભૂતકાળમાં ક્યારેય જોઈ નથી. અને અધ્યક્ષ જ્યારે આખે પાટા બાંધીને વહીવટ કરે ને ત્યારે મહાભારત સર્જાય. ભાઈ આ બોર્ડ થોડું છે આ મેન સિટી ચેમ્બર છે તમે દબાવવા માંગો છો આવી રીતે દબાવવા માંગો છો ભાઈ એ તમે દબાવે એટલે પ્રજા કોઈ તમારું સાંભળતી જ નથી. તમે ગમે એટલી રાડું ના કોઈ યાદ રાખી શકો. આજે ભાવનગર મહાનગરપાલિકા જનરલ બોર્ડમાં પ્રશ્નોત્તરી અને 1 થી 19 કાર્ય કરવામાં આવ્યું. પ્રશ્નોત્તરીમાં વિરોધ પક્ષના નેતાએ વિરોધ પક્ષના આગેવાને ભરતભાઈએ પ્રશ્ન પૂછ્યો. તેમાં ઝીણવટભરી ચર્ચા વાણિજ્યના પ્લોટ માટેની થઈ. આ ઉપરાંત 1 થી 19 કાર્ય સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. આજની અમારી ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં 19 આઈટમ હતી, જેમાં તબક્કાવાર અમારે એક પછી એક આઈટમ ઉપર અમારે ચર્ચા કરવાની હોય છે. જ્યારે પ્રશ્નોત્તરી દરમિયાન વાહિયાત પ્રશ્નો ઉઠાવી અને બોર્ડનો સમય ભાજપના નગરસેવકોએ બરબાદ કર્યો, આનો અમે વિરોધ કર્યો. એમને તકલીફ પડી. ત્યારબાદ જે પછી તબક્કાવાર જે એજન્ડા પ્રમાણે આઈટમ 1, 2, 3 જે લેવી પડે એ નહીં લઈ અને 19 આઈટમ જે હતી તે સર્વાનુમતે એ લોકોએ મંજૂર કરી, જે તદ્દન ગેરકાયદેસર છે અને તાનાશાહીનું એક મોટું દ્રષ્ટાંત ભાવનગર મહાનગરપાલિકાએ બેસાડ્યું. કોંગ્રેસ દ્વારા ફરીવાર એટલા માટે બોર્ડ શરૂ કરાયું કે લોકોને ખ્યાલ આવે કે આ તાનાશાહી જે અત્યારે કરી હાલમાં આ બોર્ડમાં એ તદ્દન ગેરવ્યાજબી છે. આવી ભૂતકાળની અંદર આવી કોઈએ તાનાશાહી ભાવનગરની અંદર નથી કરી, ત્યારે લોકોને ખ્યાલ આવે કે હવે આ તાનાશાહી એટલે કે વિનાશકાળી વિકૃત બુદ્ધિ છે. તો લોકોએ આ સમજી લેવું કે આ કઈ કક્ષાના માણસો હશે. નગરસેવકોનું સન્માન, ખાસ કરીને શાસકો જે અવાજ ઉઠાવ્યો છે, જે ડરતા નથી સત્તાથી, સત્તા પક્ષના આગેવાનોથી, અને ભાવનગરની પ્રજાની જે ચિંતા કરે છે, ખરેખર લોકસેવકો એવા જ હોવા જોઈએ. જ્યારે 4 નગરસેવકો બીજેપીના જે કરટલાપરા વિસ્તારના છે તેમણે અવાજ ઉઠાવ્યો, હોમ મિનિસ્ટરને પત્ર લખ્યો. ભાવનગરની જે પરિસ્થિતિ હતી, જે ભાવનગરની કાયદા કાનૂનની વ્યવસ્થા જે કથળી ગઈ છે એ માટે એને રજૂઆત કરીને અવાજ ઉઠાવ્યો. એટલે અમે સૌએ એમને અભિનંદન પાઠવ્યું.